જય માતાજી મિત્રો। તો આજે આપણે વાત કરીશું કંઈક વરસાદ વિશે, કારણ કે અમારા ગીરમાં અત્યારે વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે। આમ તો કહું ને તો અત્યાર સુધી વરસાદ એટલો પડ્યો નહોતો, પણ આજની તારીખમાં વરસાદ બહુ છે અને નદીઓ કાઢી નાખી છે અને આપણે શું કહેવાય બળબડિયા બોલાવી દીધા છે, પીરવણ ફૂટી ગયું છે। જો તમને હું બતાવું। અને મિત્રો હા, ખાસ કરીને તમારે ગામમાં કોઈના ગામમાં વરસાદ બહુ હોય તો કોમેન્ટ કરીને કહેજો કે અમારે પણ વરસાદ છે। ગામનું નામ ને તાલુકો જિલ્લો લખીને કોમેન્ટ કરજો ભાઈ, એટલે આપણને પણ અમને પણ અહીંયા ખબર પડે કે હા તમારા ગામમાં પણ એવો વરસાદ છે। કારણ કે જો કે ચોમાસાની સિઝન છે ભાઈ, વરસાદ અત્યારે બધે હોય, પણ આજની તારીખમાં અમારે અહીંયા ભૂકા બોલાવી દીધા છે ભાઈ વરસાદે। તમે જોઈ શકો છો। હમણાં તમને નદી બતાવું, પહેલાં તો તમને શીરવણ ફૂટી ગયા ને તે બતાવું। તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ જે ખાડું અહીંથી આમનામ જાય છે નદીમાં પાણી, ને આ જે છે ને એ શીરવણનું પાણી છે। તમે જોઈ શકો છો, તમને બતાવું। જુઓ જો અહીંથી ફૂટે છે, પછી તમને અહીંયા બતાવું। જો મિત્રો બળબડિયા બોલાવી દીધા, આમ ક્યાંક માથેથી નથી આવતું ભાઈ, તમને બતાવી દો પહેલાં, નકર કહેવો કે ઉપરથી પાણી આવે। આ જુઓ તમે, અહીંથી આવે છે અને કંઈક પાણી આવે છે અહીંથી, જુઓ। એટલે અમારા ગામમાં તો ભાઈ બળબડિયા બોલાવી દીધા છે જંગલ વિસ્તારમાં। તમારે મિત્રો કેવોક વરસાદ છે એ કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે અમને પણ અહીંયા ખબર પડે કે હા અમારા જેવો જ વરસાદ છે। મિત્રો જોઈ શકો છો તમે, નીર પાણી ચાલુ થઈ ગયું છે, જો। એટલે હવે માલઢોરને સરવાનું પણ થઈ ગયું છે, અને બીજી વાત કે પાણી નદી ચાલુ થઈ ગઈ છે, એટલે કાંઈ ઉપાધિ જેવું છે નહીં। વરસાદની બહુ જરૂર હતી મિત્રો, અને વરસાદ આજના તારીખમાં બહુ પડી ગયો છે, એટલે નીર પાણી ચાલુ થઈ ગયું છે, તમે જુઓ। તો મિત્રો આજનો વિડીયો એટલો જ આપણે, કારણ કે વરસાદ બહુ છે ને અત્યારે તૈયારી છે, પાછો અંધેરો છે, એટલે આપણે સમાપ્ત કરી દેવું આ વિડીયો, ને આપણે મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો ગમતો જાય એમ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો। અને હાચેક તમારા ગામમાં કેવોક વરસાદ છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કરી ગયો તો જરાક। ચાલો, જય માતાજી।